જુલાઈ સિરીઝ માટે તમે કહો છો કન્સોલિડેશનની વાત. આવી સ્થિતિમાં ડોમેસ્ટિક જે મ્યુચ્યુઅલ ફંડ્સ છે તે આવનારા દિવસોમાં શું ટ્રેન્ડમાં જશે? બિકોઝ પૈસો ઠલવાઈ રહ્યો છે તે વાત પાકી છે. તમે રવિ એ પણ જુઓ, જે અમેરિકામાં કે બીજા બધા દેશોમાં આપણે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી છે તે હવે સમગ્ર વિશ્વમાં બીજા નંબર પર આવી ગઈ છે અને આગળ અમેરિકા જ છે. પણ એમના અને આપણા વચ્ચે બહુ જ બધા ઝીરોનો ફરક છે અને આપણે લગભગ જેમ જાણીએ છીએ તેમ બધાની પાસે જે સરપ્લસ રેવન્યુ છે તે વધી રહી છે, આવક વધી રહી છે બધાની, એટલે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ તો થશે જ. એટલે આવનારા દિવસો ભારતીય માર્કેટ્સને અત્યારે તો ડીઆઈએસ જ સાચવી રહ્યા છે. આવનારા દિવસોમાં પણ શું આ જ પરંપરા યથાવત રહેશે? થોડું એ સમજવું જરૂરી છે. રવિ. જ્યારથી ડિમોનેટાઇઝેશન થયું પછી જીએસટી થયું, આ બે મોટા રિફોર્મ્સ છે. એ ભારતીય શેર માર્કેટ માટે પણ ઘણા મોટા રિફોર્મ લઈને આવ્યું, કારણ કે આ એક સૌથી મહત્વનું સ્ટેપ હતું જ્યારથી ભારતીય માર્કેટમાં પર્ટિક્યુલર પાર્ટિસિપેશનનો ઉદય ચાલુ થયો. એટલે ભલે માર્કેટ આપણે આટલા વર્ષોથી ચલાવીએ છીએ, પણ જે બેઝિક મીન્સ કે પ્રી ડિમોનેટાઇઝેશન ને પોસ્ટ ડિમોનેટાઇઝેશનના જે તમે 5-5 વર્ષનો જ ખાલી એરા જો, તો એમાં સૌથી મોટું પાર્ટિસિપેશન આ ટાઈમમાં જ આવ્યું છે. સાથે મીન્સ કે અવેરનેસ પણ ઘણી રહી લોકોને, જે મ્યુચ્યુઅલ ફંડ સહી કરીને જેમને કેમ્પેન ચલાવ્યું એના હિસાબે ઘણી મોટી અવેરનેસ રહી અને સાથે માર્કેટે પણ નોર્થવર્ડ ડિરેક્શનમાં રિટર્ન આપ્યું. તો આના હિસાબે સતત જે છે મ્યુચ્યુઅલ ફંડનું પાર્ટિસિપેશન રહ્યું છે. 35,000 કરોડનો ઇક્વિટી ફ્લો ત્યાં આવી રહ્યો છે અત્યારે દર મહિને. આ એક સાઇઝેબલ છે. એસઆઈપી 20,000 કરોડ, લમસમ બીજા 15,000 કરોડ, તો 34-35,000 કરોડનો જે ફ્લો છે એની સામે જ્યારે ત્યારે હવે માર્કેટનો રૂખ શું થઈ ગયો છે, જ્યારે એફઆઈ વેચે છે ત્યારે માર્કેટ કન્સોલિડેશન કરે છે, જ્યારે એફઆઈ બાય કરે છે કે વેચતું નથી ત્યારે આપણું માર્કેટ આઉટ પરફોર્મ કરી જાય છે. કારણ કે આટલી બધી લિક્વિડિટી માર્કેટમાં આવી રહી છે કે આ મ્યુચ્યુઅલ ફંડ એજન્સીઓને કે પછી રિટેલ વર્ક છે એ લોકો જે પોતે પણ એચએનઆઈ ઇન્વેસ્ટમેન્ટ થાય છે એ લોકો ઓલવેઝ ડીપની રાહ જોતા હોય છે. અને પહેલા ડીપનો મતલબ એવું હતું કે 10%, પછી ડીપનો મતલબ એવો થયો 5%. હવે તો 2-3%ની પણ જો માર્કેટમાં વોલ્ટાલિટી આવે તો તરત જ રિટેલ અને ઇન્સ્ટિટ્યુશન અને સાથે સાથે મ્યુચ્યુઅલ ફંડ તરફથી પાર્ટિસિપેશન વધી જાય છે. તો 30-35,000 કરોડ અહીંયાથી આવે છે. 8-9,000 કરોડ પીપીએફના નાણાં અહીંયા ઠલવાય છે. ઇન્સ્યોરન્સ કંપનીના પણ એટલા જ છે. તો ઓલમોસ્ટ 50,000 કરોડનો જે પેસિવ ફ્લો છે એ માર્કેટને સંભાળી રહ્યો છે અને આગળ જતા ફ્લો છે એ વધારે પડતું માર્કેટને સંભાળશે. હવે ક્વાન્ટની વાત કરીએ, ક્વાન્ટની અસર શું કામ ના આવી? તમે જોશો તો જે ક્વાન્ટની ટોપ 10 હોલ્ડિંગ કંપનીઓ છે, આગળ જ્યારે એક્સિસનો ન્યૂઝ આવ્યું ત્યારે શું કામ માર્કેટમાં આટલું કરેક્શન આવ્યું હતું? કારણ કે એની જે ટોપ 10 હોલ્ડિંગ કંપનીઓ છે એ જ લોઅર સર્કિટ હતી. 10-20% વચ્ચેના કરેક્શન ત્યાં સ્ટોક્સમાં આવી ગયા હતા. એટલે માર્કેટ એને સંભાળી ના શકું અને માર્કેટમાં સ્ટીપ કરેક્શન આવ્યું. આ ટાઈમે જ્યારે પ્રી ઓપન ટ્રેડ થઈ રહ્યા હતા, માર્કેટમાં ઓપન થયા ત્યારે એની જે ટોપ 10 હોલ્ડિંગ કંપની છે એ મિડ કેપ અને સ્મોલ કેપ એ પણ પ્લસમાં હતી. મીન્સ કે 7 કંપનીઓ 10માંથી પ્લસમાં હતી. તો એના હિસાબે માર્કેટને એવું થયું કે આ થોડું મીન્સ કે સેન્ટિમેન્ટ છે. અને હજી એ ક્લેરિફિકેશન નથી આવ્યું કે જે ક્વોન્ટ મ્યુચ્યુઅલ ફંડમાં જે મીન્સ સેબીની રેડ થઈનું આઉટકમ શું છે એ હજી નથી આવ્યું કે એ ક્વોન્ટનો પ્રોબ્લેમ હતો કે ક્વોન્ટ જે બ્રોકરો થ્રુ કામ કરે છે એનું. હજી ક્લેરિફિકેશન આવવાનું બાકી છે. એ ક્લેરિફિકેશનમાં જો ક્વોન્ટનું ઇશ્યુ નહીં હોય તો આઈ થિંક કે આ જે નોન ઇવેન્ટ તરીકે માર્કેટ આને લેશે, કોઈ મેજર અસર નહીં પડે. આજે સેબીની બેઠક પણ છે, બહુ ખાસ બેઠક છે જેમાં ડેરિવેટિવના નિયમોને લઈ અને મ્યુચ્યુઅલ ફંડ અને આરઆઈ જે ઇન્ફ્લુએન્સર્સ છે એને લઈને મોટા સ્ટેપ, મોટા કદમ આવી શકે છે. તો હવે સેબીની મીટિંગ પર પણ માર્કેટનું ફોકસ જશે અને સેબી ડેફિનેટલી આને નોટમાં લેશે જે આ ક્વોન્ટનું છે. એમના કમેન્ટ્સમાં યા જે મીડિયા કોન્ફરન્સ હશે એમાં એનો ઉલ્લેખ થશે ત્યારે તમને ફર્ધર ક્લેરિફિકેશન આવતું પણ દેખાશે.